કેમ છો દોસ્તો? તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હાલ ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો તમારું સ્વાગત છે આજના હવામાન સમાચારના વિડીયોમાં। તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની એક ઉપરની સાઈડ અહીંયા સિસ્ટમ સક્રિય છે અને એક આ સામેની બાજુ સિસ્ટમ સક્રિય છે, જે આ અહલાબાદ અને ગ્વાલિયરમાં તરફ છે અને આવડવા છે કરાચી અને ગુજરદાર બાજુ છે। તો નાગપુરની જેની અસર અહીં ગુજરાત તરફ થશે કે આપણે સંપૂર્ણ માહિતી આજે જોવાના છીએ। બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ અહીંથી ઉદ્ભવેલી છે, જે સિસ્ટમ અહીંયા સુધી આવશે કે નહીં તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો સારો લાગે તો આજના વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો આજના વિડીયોને જલ્દીથી સ્ટાર્ટ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે અહીંયા પહેલાં સિસ્ટમ વિશે વાત કરીએ છીએ। સિસ્ટમ તો ગુજરાત તરફ કોઈ આપણે જોવા અત્યારે સમાચારમાં મળી નથી, પણ આપણે વરસાદની આજની આગાહી કરી રહી છીએ। તો જે એરિયામાં સિસ્ટમ અહીંયા સક્રિય છે તેમાં વરસાદનું પણ જોર વધારે આપણને દેખાઈ રહ્યું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જ્યાં વરસાદના ફૂલ એલર્ટ અહીંયા આપણે આપવામાં આવેલા છે હવામાન વિભાગ દ્વારા। તો આ તમે જોઈ શકો છો, જ્યાં સિસ્ટમ સક્રિય છે ત્યાં વરસાદનું એલર્ટ વધારે રહેલું છે અને તેની અસર ધીમે ધીમે ગુજરાત પર તમે પણ જોઈ શકો છો। તો હાલ આપણે જોઈ લઈએ કે આપણા ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો આપણે અહીંયા સૌરાષ્ટ્રથી શરૂ કરીએ છીએ અને પશ્ચિમ ગુજરાતમાં આપણે જોઈ લઈએ પહેલાં। તો અહીંયા ભાવનગર આવી જાય છે, અહીંયા ગીર સોમનાથ આવી જાય છે, જૂનાગઢ છે, ઉના છે, દ્વારકા, જામનગર, જેમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા આપણે રહેલી છે આજના દિવસમાં। તો આજના દિવસમાં અમરેલી, ગોંડલ, જસદણ, બારડોલા, ભાવનગર છે, અમોદ આવી જાય છે, અલંગ, મહુવા જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઝાપટા જેવો વરસાદ પડી શકે છે। આગળ વધીએ તો સુરત સાઈડ આપણે આગાહી વધારે આપવામાં આવેલી છે, જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। જેમાં જોઈએ તો આમાં સુરત આવી જાય છે, બારડોલી, કસંબા, વાંકળ, પછી ઉમરા પર આવી જાય છે, પછી અહીં રાજપીપળા આવી જાય છે, તે બધા જ એરિયા આપણે કવર કરવાના છે। અહીંયા મિત્રો ભરૂચ આવી જાય છે, જેમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે, સિહોર છે, કારણ છે, ઝુંબર છે, દહેજ છે। તો મિત્રો આ બધા એરિયામાં હળવાથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। અને ઉપરની સાઈડ આપણે જઈએ તો એમાં આપણે આ દાહોદ, વડોદરા, અહેમદાબાદ, અહીંયા મહેસાણા, પાલનપુર, રાધનપુર, પછી કચ્છ સાઈડ આપણે જઈએ તો ગાંધીધામ, કાવડા, નાયલા, જામનગર, તાના, એટલા બધા એરિયામાં વરસાદ પડવાની શક્યતા આપણે રહેલી છે। અંદર આપણે થોડાક જોઈએ તો કયા કયા તાલુકામાં લાગે છે, તો અમદાવાદ સાઈડ નજીકની આ છે મિત્રો દાહોદમાં પણ આપણે હેવી એલર્ટ જોવા મળી રહ્યું છે। દાહોદ છે, લુણાવાડા છે, ગોધરા છે, ધોળકા છે, અહેમદાબાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, કુડા, મોરબી, જે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા અહીંયા આપણને રહેલી છે। આગળ વધીએ ને હવે આપણે જોઈએ કે હવામાન વિભાગનું આ આગાહી વિશે શું કહેવું છે અને કઈ કઈ જગ્યાએથી આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે ગુજરાતમાં થંડર સ્ટ્રોમ વોર્નિંગ સાથે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। ઓફશોર ટ્રક એન્ડ સાયક્લોન સર્ક્યુલેશનના લીધે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે ગુજરાતના સમુદ્રી વિસ્તારમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન કર્યું છે। ત્યારે દિવસ થોડી મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। આગળ વધીએ તો આપણે દરિયાકાંઠાની અહીંયા વાત કરવામાં આવી છે। દરિયાકાંઠામાં કઈ કઈ જગ્યાએ અહીંયા આગાહી કરો મિત્રો, આપણો જે દરિયાકાંઠો છે એ કચ્છથી લઈને અહીંયા નીચે જોઈએ તો વેરાવળ, અહીંયા દ્વારકા આવી જાય છે, અહીંયા પોરબંદર, વેરાવળ, અહીંયા મહુવા આવી જાય છે, અહીંયા ભાવનગર, તે આ બધો બે અખાત છે, ખંભાતનો અખાત પાસ કરીને સુરતથી લઈને અહીંયા સુધી આ એરિયો છે, આમાં પવન ફૂંકાવાની વધારે શક્યતા રહેલી છે। આમાં તો જામનગરનો સમાવેશ થાય છે અને આ જે એરિયો છે આવી રીતના આપણો બને છે। આ બધા એરિયામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને પવન ફૂંકાવાની વધારે શક્યતા અહીંયા રહેલી છે। જે હવામાન વિભાગનું કેવું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ છીએ। આગળ જોઈએ તો હવામાનની શું આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ સહિતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ, મોરબી અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની વરસી શકે છે। બનાસકાંઠા એરિયામાં પણ વરસાદની ફૂલ શક્યતા આપેલી છે। આપણે જે ગામડા કીધા હતા પહેલાં અને તાલુકા કીધા હતા તેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ વરસાદની વરસી શકે છે। તો ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવેલી છે।
જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર જેવા ગીર સોમનાથના એરિયામાં પણ વરસાદની આગાહી કરેલી છે. તો આગળ વધીએ તો આપણે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 ઓગસ્ટ એટલે આજના દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તો આવી રીતના બધા અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા આપણે અહીંયા રહેલી હતી. તો આજનો વિડીયોમાં જેટલું આપણે આજના વિસ્તારમાં જે કવર કરવાનું હતું તે બધું આજે કવર કરી લીધું છે, અને જે આપણે આગાહીના જે સ્થાન હતા તે આપણે અહીંયા દર્શાવી દીધા છે, અને પવનની દિશા પણ આપણે અહીંયા કહી દીધી છે. તો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં બેલ બટન દબાવી દેજો, અને આપણા ચેનલમાં આ વિડીયો એન્ડ સુધી જોવા માટે તમારો ધન્યવાદ. અને આપણી ચેનલ ઉપર રોજ 11 વાગે ડેલી વિડીયો અપલોડ થઈ જાય છે. હવામાનનો જે સચોટ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે તેનો જ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપણી ચેનલને વિઝિટ કરતા રહેજો. ચાલો મિત્રો, આવા જ વિડીયો સાથે મળીએ બીજા દિવસે. તો જય હિન્દ, વંદે માતરમ.